તો કેમ છો દોસ્તો, આજના આપણા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો ભાઈ આજે કાનાભાઈનો સવાર ફોન આવ્યો કે જે જવાનું છે સામાન લેવા, તો તેના હાથે હવે આપણે જાય. બાકી તો કાનાભાઈ આવી લાગ્યા, હવે તેના હાથે મસ્ત હવે ગાડી પર બેસીને ચાલ્યા છે. હવે આપણે ડાયરેક્ટ આપણે બ્રહ્મ પૂજા પહોંચીને તો ભાઈ આપણે પેટ્રોલ ભરાવા રૂકી ગયા છે પેટ્રોલ ને ત્યાંથી પછી હવે વાપી જઈને નાસ્તો કરવાનો. વાપી તો હવે નીકળી ચાલ્યા આપણે વાંસદા. હવે ગાડી જતા મને કીધું કે વાંસદા જવાનું છે, પછી તો આપણે વાત કરતાં કરતાં તો વાંસદા બી પહોંચી ગયા. બાકી રસ્તામાં બહુ આપણે બહુ ધૂળ ઉડ્યો. બાકી તમે જોઈ શકો અહીંયા ડીજેનું બધું સામાન બી મળે અને રિપેર બી થાય. બાકી તમે કાચમાં મોડું જોઈ લે ને ત્યાં જતા હતા આપણને ભાઈ ચાય બી આપી લીધી પીવા માટે. અને પછી ચાય બાય પીને તો હવે ભૂખ લઈ ગયેલો તો અમે ખાવાનું ખાવા માટે નીકળી ગયા છે કાનાભાઈ. જેથી સારું ખાવાનું મળી ગયું હતું. પછી રાઈ હોટલમાં અમને 2 કૂપન આપ્યા ને તે કૂપનથી હવે આપણને મળી ગયા 2 બિરયાની. હવે બિરયાની ફટાફટ ખાઈ લે અને પછી ખાવા પછી તો હવે આપણે નીકળી ગયા છે ઘેર બાજુ. કેમ કે જે સામાન લેવા આવેલો છે તે સામાન તો આપણને મળી ગયું છે દોસ્તારો. તે સામાન લઈને ચાલ્યા. પછી અડધા રસ્તે જાય તો ભાઈ તમારા ભાઈને ડ્રાઇવિંગ આપી લીધી છે. તમારા ભાઈ બી હેવી ડ્રાઈવર છે ને ભાઈ, એટલે ખૂબ મૂક્યા કરે ગાડું તો. પછી તો અડધા રસ્તે કાનાભાઈએ ગાડી લઈ લીધી. એ રીતના વારી પાડતા હવે તો અમે પહોંચી ગયા છે ઘેર બાજુ. હવે ભાઈ આજનો બ્લોગ અહીંયા રાખીએ. કેવો લાગ્યો બ્લોગ તો કમેન્ટમાં કેમ જો, અને નવા રહે તો ચેનલને ફોલો કરી મૂકજો. પછી મળ્યા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.